રાધે રાધે. જય સિયારામ. આપણે ગણેશજીનું ચરિત્ર કાલે પૂરું કર્યું. આજે ચરિત્ર લેવાનું છે ભગવાન શંકરનું. ગણેશજીની જેમ શિવજી પણ ભગવાન છે અને ભગવાનના ભક્ત પણ છે. સેવક સ્વામી સખાસિય પી કે. રામાયણમાં તુલસીદાસે લખ્યું છે કે શંકર ભગવાન ઈ રામના સ્વામી છે. એટલે જ રામે રામેશ્વરની સ્થાપના કરી. તો એક રીતે એ સ્વામી પણ છે. સેવક સ્વામી સખા સિંહ પી કે. એટલે સેવક પણ છે. શંકર ભગવાન હનુમાનજી બનીને રામની ખૂબ સેવા કરે છે. એટલે સેવક પણ છે. સેવક સ્વામી અને સખા પણ છે. સખા સુગ્રીવ ને બધાના રૂપમાં મહાદેવ સખા પણ છે. હનુમાનજી હારે પણ રામનો થોડો સત્ય ભાવ હતો, એવું નહીં કે નહોતો. એટલે આ બધી રીતે શિવજી રામના પ્યારા છે, ભગવાનના પ્યારા છે. આવી વસ્તુ છે. એટલે શિવજી ભગવાન પણ છે, સેવક પણ છે ને સખા પણ. આપણે બધા નાતા કેવી રીતે ભગવાનમાં નભતા હશે? તો કે અહીંયા પોતી પછી જ ખબર પડે. પહોંચ્યા પહેલા ખબર પડતી નથી. જ્યારે જીવ ભગવાન પાસે પહોંચી જાય છે ત્યારે જ એને ખબર પડે છે કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. બધાય નાતા તારી હારે જ છે. કારણ કે અહીંયા પ્રભુ સિવાય બીજું કોઈ છે જ નહીં. એટલે માતા કયો તોય પ્રભુ, પિતા કયો તોય પ્રભુ, બંધુ સખા જે કયો. કારણ કે ભગવાનના ધામમાં ભગવાન સિવાય બીજું કોઈ છે નહીં. એના સખા સખીઓ છે એ પણ ચતુર્ભુજ રૂપે ભગવાનના જ સ્વરૂપમાં અહીંયા બિરાજે છે. એટલે આમ કહી તો બધાયમાં એક ભગવાન જ રહેલો છે નિત્ય ધામની અંદર. એટલે ભગવાન સિવાય બીજું કઈ છે નહીં. એટલે આપણા નાતા બધા ભગવાન હારે જ છે. માની લો કોઈ 2 વર્ષનું બાળક હોય અને એના ઘરના બધાય મરી ગયા હોય, ખાલી પિતાજી જ જીવતા હોય, તો એ પિતાજી માનો પ્રેમ આપે, પિતાનો પ્રેમ આપે, ભાઈબંધોનો પ્રેમ આપે, કાકા કાકી મામા મામી નો પ્રેમ આપે. કારણ કે વૈધા જ એક પિતાજી. એટલે પિતાજી બધાયને બાળકને બધોય પ્રકારનો પ્રેમ આપશે. એમ કૃષ્ણ સિવાય બીજું કોઈ તત્વ નથી. વાસુદેવ સર્વમ ઇતિ સ મહાત્મા સુદુર્લભ. કૃષ્ણ સિવાય બીજું કોઈ તત્વ છે જ નહીં. તો પછી આપણે બીજો કોણ પ્રેમ દેવાનો છે? માના રૂપમાં કૃષ્ણ જ આવશે, ગમે એના રૂપમાં કૃષ્ણ જ આવશે. કૃષ્ણ સિવાય બીજું કોઈ આપણે સુખ દેતું નથી. પણ મનુષ્ય તત્વની દ્રષ્ટિ નથી રાખતો. એટલે એને એમ થાય છે જો મને માએ પ્રેમ આપ્યો, પિતાએ પ્રેમ આપ્યો, પત્નીએ પ્રેમ આપ્યો, ને અલગ અલગ દેખાય છે. એની આત્માની અંદરથી કૃષ્ણ જ એ બધા રૂપમાં આપણે પ્રેમ આપે છે. કારણ કે કૃષ્ણ સિવાય કોઈ નથી. એટલે કહેવાનો ભાવ શું છે કે સેવક સ્વામી સખાસિય પી કે. તુલસીદાસે આ લખ્યું છે તેમાં કોઈ સંશય ન કરવો જોઈએ. કારણ કે ભગવાન હારે આપણા બધા પ્રકારના સંબંધ છે. આવી વસ્તુ છે. તો શિવજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો નામ પ્રભાવ જાન શિવની કો કાલ કૂટ ફલ દીન અમીકો. શિવજી નામનો પ્રભાવ ખૂબ જ સારી રીતે જાણે છે. ખૂબ સારી રીતે. કેમ તો કે એના જીવનમાં અનુભવ આવી ગયો છે નામના પ્રભાવનો. કે જે કાલકૂટ ઝેર કે જે બધાને હેરાન કરતું હતું એ અમૃતનું ફળ આપ્યું. મતલબ શિવજી માટે ઝેર અમૃત બની ગયું. પરોપકાર માટે તમે કોઈ તકલીફ ભોગવો છો તો એ તકલીફ ઝેરમાંથી અમૃત બની જાય છે. તમને ભજનનું ફળ આપે છે અને ભગવાનની પ્રસન્નતા મળે છે. એટલે પ્રતિકૂળ પરિસ્થિતિ જ્યારે આવે ત્યારે એને અમૃત જેવી માનવી જોઈએ કે મારા પ્રભુએ જ આ પ્રતિકૂળ પરિસ્થિતિ આપી છે. તો એ પ્રતિકૂળ પરિસ્થિતિ તમારા માટે અમૃતનું ફળ ફળીને આવશે. એમાં કોઈ શંકા નથી. શિવજીએ ઝેર પીધું તો ઝેર એના માટે અમૃત બની ગયું. એમાં તુલસીદાસજી લખે છે. એની કથા આવશે ભગવાન શંકરના ચરિત્રમાં. પણ પેલા જે અહીંયા લખેલું છે એનું જ આપણે વર્ણન લઈએ. અહીંયા લખેલું છે કે ભગવાન શંકર અને ભગવાન નારાયણ સદાય અભિન્ન છે. અભિન્ન એટલે એક છે, અલગ નથી. ભિન્ન એટલે અલગ, અભિન્ન એટલે એક. તો શંકર અને નારાયણ વચ્ચે કોઈ ભેદ છે જ નહીં. પણ આરાધકોની રુચિ અને અધિકાર ભેદથી ભગવાન અલગ અલગ સ્વરૂપ ધારણ કરે છે.
જો હા આરાધકોની રુચિ હોય, કોઈ એમ કે અમારે ભાઈ ચતુર્ભુજ નારાયણનું રૂપ નથી ગમતું, મહાદેવનું રૂપ ગમે છે. અને ભાઈ મહાદેવના રૂપમાં કઈ કમી નથી હો. તમે ક્યારેક મહાદેવના ફોટા જોજો, અસલ શ્યામ કલરનું શરીર, કર્પૂર ગૌરમ કરુણાવતારમ, શ્યામ કલરનું સુંદર. ક્યારેક તમે મહાદેવના ફોટા જુઓ ને, એની આંખ જોજો, તમને એમ થશે કે આંખ રાધા રાણીની જ આંખ છે. મહાદેવમાં હા કઈ અદ્ભુત સૌંદર્યતા નથી એવું નહીં. મહાદેવની અંદર પણ એક અદ્ભુત અને દિવ્ય સૌંદર્ય રહેલું છે. તમે મહાદેવના ફોટાને નિરખીને ક્યારેક ભાવપૂર્વક ભગવાન માનીને જોજો, ત્યારે તમને ખબર પડશે કે એમાં કેવું અદ્ભુત સૌંદર્ય રહેલું છે. પણ હા દ્રષ્ટિ જોઈએ, સમજાણું? દ્રષ્ટિ ન જતા અરે શંકર તો શમશાનમાં રહીએ છે, ભભૂતિ લગાવે છે, આવું છે. જે આવું બોલી દે ને, એટલે માનવાનું કે તમારા ભાવના કટકા કરી નાખશે, તમારી નિષ્ઠાના કટકા કરી નાખશે. પણ ક્યારેક તમે મહાદેવનો ફોટો જોજો, એનું પણ અદ્ભુત સૌંદર્ય છે. કારણ કે એ ગમે એમ તો એ ભગવાન છે. હા ભગવાનનું સૌંદર્ય હંમેશા અદ્ભુત જ હોય. ભગવાન હંમેશા આનંદ દેવા વાળા જ હોય. કારણ કે ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એટલે એમાંથી આનંદ જ મળે. આનંદ સિવાય કઈ મળે નહીં. પણ જોતા ન આવડે એને આનંદ ના મળે. હા દર્શન કરવાની કળા હોવી જોઈએ. ચાકી રહી ભાવના જૈસી, પ્રભુ મુહૂર્ત તીન દેખી તૈસી. દર્શનમાં ભાવ હોવો જોઈએ, તો તમને એમાં દિવ્યતાના દર્શન થાય છે. મને તો મહાદેવની આંખ બહુ ગમે, એમની જટા પણ બહુ ગમે મહાદેવની, અને હાથમાં ત્રિશુલ અને ડમરું અતિ પ્રિય લાગે મહાદેવ. વાહ છટા છે મહાદેવની પણ. તો જેને જે રૂપમાં ભજવા હોય એ રૂપમાં એ ભજી શકે. એટલા માટે રામ અને શંકર ને કૃષ્ણ ને ભગવાન અલગ અલગ રૂપ ધારણ કરે છે. અલગ રૂપ એટલે ધારણ કરે છે કે જેને જે ભાવતું હોય એ દેવતાને પકડી લે. તત્વથી તો બધા એક જ છે, પણ જેને હા જે ભાવે એ ઈ પકડી લે છે. આવી વસ્તુ છે. શિવજી છે કર્પૂર ગૌર. કર્પૂર ગૌર એટલે સુંદર ગૌર વર્ણના છે, કપૂર જેવા. અને અહિભૂષણ, અહી એટલે સરફ થાય, સરફના આભૂષણ પહેરવા વાળા છે. અને ચર્માંબર, અંબર એટલે વસ્ત્ર, ચર્મ એટલે ચામડું, ચામડાના વસ્ત્ર પહેરવા વાળા છે. વિભૂતિ હા ભૂષણ, શરીરમાં વિભૂતિ એટલે ભભૂતિ લગાડે છે. ગંગાધર એટલે ગંગાજીને ધારણ કરવા વાળા છે. ચંદ્રશેખર, ચંદ્રને શિવજીએ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો છે. હવે આ કથા જાણી લેવા જેવી છે કે શિવજીએ ચંદ્રને મસ્તક ઉપર શા માટે ધારણ કર્યો. હા જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી, થોડીક મને ભૂલાઈ ગઈ છે આ કથા, પણ ચંદ્રદેવને 27 પત્નીઓ છે. અને 27 પત્ની કોણ છે? તો કે 27 નક્ષત્ર. જે આપણે 27 નક્ષત્ર રોજે રોજ નામ સાંભળીએ છીએ, એ 27 નક્ષત્ર જ ચંદ્રદેવની 27 પત્નીઓ છે. તો હા એમાં ચંદ્રદેવને રોહિણી બધાયથી વધુ પ્રિય હતી. રોહિણી પ્રત્યે થોડો પક્ષપાત હતો, એને વધુ પ્રેમ કરતા હતા ચંદ્રદેવ. એટલે બીજી પત્નીઓને આ ગમ્યું નહીં કે આ ચંદ્રદેવ અમને હરખી રીતે પ્રેમ કરતા નથી. એટલે 27 કન્યાઓ હતી દક્ષની. એટલે એ કન્યાઓએ દક્ષને જઈને ફરિયાદ કરી કે દક્ષ દક્ષ, પિતાજી પિતાજી, ચંદ્રદેવ અમને પ્રેમ નથી કરતા, ખાલી રોહિણીને જ વધુ પ્રેમ કરે છે. રોહિણી સિવાય બીજા બધાને ઓછો પ્રેમ કરે છે. દક્ષને કીધું તો દક્ષને ગુસ્સો આવ્યો અને એને ચંદ્રદેવને શ્રાપ આપી દીધો. ચંદ્રદેવને શ્રાપ આપી દે છે કે જા ચંદ્ર, તું છે ને કાળો પડી જા, તારું મોઢું કાળું થઈ જાય એટલે તને કોઈ પ્રેમ ન કરે. તો ચંદ્રનું મોઢું હચપચ કાળું પડી. પાછી તો હા ચંદ્રદેવ દુખી દુખીના ડારિયા થઈ ગયા. અરે મોઢું કાળું થઈ ગયું છે, મસ્ત જેવું, પત્નીઓ ધ્યાન દેતી નથી. ભાઈ સ્વાર્થનો સંબંધ છે. રૂપાળા હતા ત્યાં સુધી ધ્યાન દીધું, કાળા થઈ ગયા તો ધ્યાન દેવાનું બંધ કરી દીધું. હા એટલે શિવજી આના ચંદ્ર તરફ કોઈ ધ્યાન ન દે. ચંદ્ર દુખી થઈ ગયા, હવે શું કરવું? એટલે ચંદ્રદેવે સૌથી પહેલા પ્રભાસ પાટણમાં, જ્યાં સોમનાથ મહાદેવ બિરાજે છે, એ જગ્યા ઉપર મહાદેવની આરાધના કરી. સતયુગની અંદર હો, હા સતયુગની અંદર એમણે મહાદેવની એક આરાધના કરી. ઈ આરાધનાની અંદર મહાદેવ પ્રસન્ન થયા ચંદ્રદેવ અને કહે છે કે ચંદ્રદેવ માગી લ્યો, તમારે શું જોઈ છે? જે માગશો એ હું તમને આપીશ. ત્યારે ચંદ્રદેવ કહે છે પ્રભુ, હું કાળો પડી ગયો છું ને, તો પાછો હતો એવો રૂપાળો થઈ જાવ એવું કઈક કરો કે મારી પત્નીઓ પણ મને છોડી ભાગી ગઈ. હા તો શિવજી કે ભાઈ પહેલે જ વહેલે તું ભેદ દ્રષ્ટિ ન કરતો હોય તો બધાને સમાન પ્રેમ કર્યો હોત તો આ દશા ન આવતી. તો કે પ્રભુ ભૂલ થઈ ગઈ.
હવે હું ક્યારેય ભેદ દ્રષ્ટિ કરીશ નહીં, બધા પ્રત્યે સમાન પ્રેમ રાખીશ. તમે મને રૂપાળો બનાવી. તો શિવજી કે હવે પૂર્ણ રીતે રૂપાળો બનવું તો શક્ય નથી, કારણ કે તારા બાપ સાસરાનો શ્રાપ છે, અને શ્રાપને શિવજી કે હું ટાળું એ સારું ન લાગે. એટલે તું પૂર્ણ રીતે તો રૂપાળો નહીં થાય, પણ હું એટલું તને કહું છું કે તું 15 દી રૂપાળો થાય અને 15 દી કાળો થાય. જા, આટલી સુવિધા કરી દઉં. 15 દી તું રૂપાળો અને 15 દી તું કાળો રહીશ. એમ તો કે હા, તો કે કઈ વાંધો નહીં, હાલો 15 દી તો રૂપાળો રહીશું. ત્યારથી ચંદ્રની કળાઓ વધવા ઘટવાનું ચાલુ થયું. ત્યારથી ચંદ્ર 15 દિવસ રૂપાળો થાય છે અને 15 દિવસ કાળો થાય છે. ઈ આ કળાની વધઘટનું કારણ જ આ છે. દક્ષનો શ્રાપ અને શિવજીનું વરદાન. તો ત્યાં શિવજી પ્રભાસ પાટણમાં શિવ રૂપે થઈ ગયા ને એનું નામ પડ્યું સોમનાથ. સોમ એટલે ચંદ્ર, નાથ એટલે માલિક. ચંદ્રના જે માલિક છે મહાદેવ, એટલે જ એનું નામ પડ્યું છે સોમનાથ, ચંદ્ર ઉપર. અને આ સોમનાથ સૌથી પહેલી જ્યોતિર્લિંગ છે આપણા ભારત વર્ષ. ભારતમાં જે 12 જ્યોતિર્લિંગ આવેલા છે એ 12 જ્યોતિર્લિંગમાં સૌથી પહેલી જ્યોતિર્લિંગ હું ભૂલતો ન હોઉં તો સોમનાથ મહાદેવ જ છે. એટલે એની સતયુગમાં સ્થાપના થઈ. બાકીના જ્યોતિર્લિંગ ધીરે 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 પ્રગટ થયા, પણ સોમનાથ સૌથી પહેલા પ્રગટ થયા છે જ્યોતિર્લિંગની અંદર. આવી વાત છે. તો આ રીતે સોમનાથનું પ્રાગટ્ય થાય છે. પછી શું થાય છે, દક્ષને ગુસ્સો આવ્યો કે મહાદેવે વરદાન આપ્યું, કારણ કે મહાદેવનો શસ્ત્રો એ દક્ષ જ હતો. ઓલી સતી પરણાવી હતી, જે સતી યજ્ઞમાં બળી ગયા, એટલે દક્ષ મહાદેવના શસ્ત્રા હતા. એટલે દક્ષને ગુસ્સો આવ્યો કે મહાદેવને આવું શું કામ કર્યું. એટલે દક્ષ કે હું ચંદ્રને છે ને કે આગળ મોઢું જ કાપી નાખું, મોઢું કાપી નાખું તો એ આગળ રૂપાળો થાય ને. હજી બીજનો ચંદ્રમાં હતો, 2 દિવસનો રૂપાળો ચંદ્રમાં હતો ને દક્ષે ખેંચ્યું ચંદ્રનું મોઢું કે ચંદ્રને તોડી નાખું એટલે આગળ રૂપાળો થાય જ નહીં. તો શિવજી કે નહીં, હું તને તોડવા નહીં દઉં કે ચંદ્ર રૂપાળો થશે. બે ખેડાતાણી કરતા હતા ને તો બીજનો ચંદ્ર શિવજીના હાથમાં આવી ગયો અને શિવજીએ એને જટા ઉપર ધારણ કરી લીધો. એટલે શિવજીનું નામ પડ્યું ચંદ્રશેખર. ત્યારે જપાજપી થતી હતી ત્યારે બીજનો ચંદ્રમાં હતો. એ જપાજપીમાં દક્ષના ભાગમાં તો ચંદ્રના કઈક વાળ ને એવું ગયું અને શિવજીના ભાગમાં બીજનો ચંદ્રમાં આવ્યો. ત્યારથી હું થોડુંક ભૂલું છું, આમાં હું પરફેક્ટ નથી આ કથામાં, થોડુંક ભૂલું છું. પણ આ રીતે બીજનો ચંદ્રમાં શિવજીના મસ્તક ઉપર બિરાજે છે, કારણ કે એને ચંદ્રને આશ્રય આપ્યો છે શિવજી. આવી વસ્તુ છે. પછી નીલકંઠ, નીલકંઠની કથા આગળ આવશે કે ઝેર પીવે છે એટલે નીલકંઠ થઈ ગયા. મુંડમાલી, મુંડોની માળા પહેરવા વાળા, એની કથા પણ ઘણી વાર આપણે લીધેલી છે. ત્રિશુલધારી, ત્રિશુલ ધારણ કરવા વાળા આપણે ખ્યાલ છે. વૃષભ વાહન, અને બળદના વાહન ઉપર બિરાજવા વાળા. અને ઉમાનાથ, ઉમાનાથ શબ્દ પ્રિય છે, માધુર્યમય શબ્દ છે, પાર્વતીના નાથ છે અથવા તો પાર્વતીના પ્રિય છે, સ્વામી છે, પ્રેમી છે, જે કયો ઉમાનાથ છે. અને નવજલ સુંદર, નવજલ એટલે નવીન વરસાદ વરસતો હોય અને જે એની સુંદરતા હોય વાદળની, એવી સુંદરતા શ્રી શ્રી મહાદેવજીની છે. આવી વસ્તુ છે. હવે આવે છે શિવ, સોરી આ વિષ્ણુનું વર્ણન છે. નવજલ સુંદર, નવજલ સુંદર કોણ છે? વિષ્ણુ ભગવાન છે, કારણ કે વિષ્ણુ ભગવાન એવા શ્યામ છે. પછી રત્ન આભૂષણ ધારી, પીતાંબર ધારી, વક્ષસ્થળમાં કૌસ્તુભ મણિ ધારણ કરવા વાળા, વનમાળી અને શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરવા વાળા, ગરુડ વાહન અને શ્રીપતિ. આ બેયના લક્ષણો અલગ અલગ છે, પણ તત્વથી ભગવાન બે એક જ છે. પેલા અહીંયા બેયના લક્ષણો બતાવવામાં આવ્યા અને લક્ષણો પછી એમ કહેવામાં આવ્યું કે તત્વથી આ બે ભગવાન એક જ છે, અલગ અલગ છે નહીં. એટલે બેની અંદર ક્યારેય કોઈ પણ પ્રકારનો ભેદ કરવો નહીં. જે હર છે એ જ હરિ છે અને હરિ છે એ જ હર છે. હરિ અને હરમાં કોઈ ભેદ નથી. હરિ અને હર એક જ તત્વ છે એમ માનવા વાળો બહુ ઝડપથી ભગવત પ્રાપ્તિ કરી લેશે. તો સમય થઈ ગયો છે. મહાદેવનું ચરિત્ર આપણે કાલે લઈ લેશું. રાધે રાધે, જય સિયા રામ.